Good morning, students. Today we are going to discuss the second part of chromosomal disease. In this lecture, we will discuss the examples of genetic disorders. Engelmann syndrome, a rare genetically inherited from mental retardation due to the deletion or inactivation of specific gene on chromosome 15. In this disease, small portion of gene on the chromosome is inactivated or removed, and it causes the mental retardation. માનસિક મંદબુદ્ધિનું બાળક જન્મે છે. Children with Engelmann syndrome especially have small head, experience seizures, have pronounced speech, impaired, are hyperactive, and have balance disorder. તો આ એના લક્ષણો છે. એંગલમેન સિન્ડ્રોમમાં શું છે લક્ષણો? સ્મોલ હેડ, એક્સપિરિયન્સ સિઝર્સ, એ ધ્રુજે, વાઇબ્રેટ થાય બોલતી વખતે, કામ કરતી વખતે. હાવ પ્રોનાઉન્સ્ડ સ્પીચ, ઇમ્પાયરમેન્ટ, એ ઊંચા અવાજે બોલે, અટકે. એન્ડ હાવ હાઇપર એક્ટિવ, બરાબર, એ કંઈક કામ કરવા માટે વધારે દોડધામ કરે છે. એન્ડ હાવ બેલેન્સ ડિસઓર્ડર, અને શરીરનું જે બેલેન્સ છે જાળવી શકતા નથી. સો મેન્ટલ એલાઇલ ઇઝ ધેર. Second disease, Cray-Duchet syndrome. Cray-Duchet syndrome is known as the chromosome 5p deletion syndrome, 5p minus, or Lejeune syndrome. It is a rare genetic disorder, a missing part of on chromosome number 5. So while gene exchange, the small portion of gene is deleted or cut out. In this disease, the person having the disease having cat-like crying. જ્યારે બાળક રોવે ત્યારે બિલાડી રોતી હોય ને એવું ફીલ થાય. રિફરિંગ ટુ ધ કેરેક્ટરિસ્ટિક cat-like cry of affected children. So it is a rare genetic disease, Cray-Duchet. Third one, Dye-George syndrome. This syndrome is caused by deletion of small fragment of chromosome 22. Chromosome 22 નો એક ભાગ તૂટી જાય છે એક્સચેન્જ વખતે. The characteristic sign and symptoms including birth defect such as congenital heart disease. Congenital means by birth, અને જન્મથી જ એ રોગ આવે, હાર્ટ ડિસીઝ. Defect in the palate, most commonly related to neuromuscular problem with closures. Okay. Velopharyngeal insufficiency, learning disability, mild difference in facial features, and recurrent infection. તો આ જે છે ડાય-જ્યોર્જ સિન્ડ્રોમ, એની અંદર તમે જોઈ શકો છો ફોટોગ્રાફમાં, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ તાળવું નથી હોતું. એનું જે અપર જે છે પ્લેટલેટ એ હોતી નથી, બરાબર, એટલે બોલી નથી શકતા. બોલે તો એનો અવાજ આખો જુદો આવે છે અને એનું ઓપરેશન કરાવવું પડે છે. સો ધીસ ઇઝ ધ ડાય-જ્યોર્જ સિન્ડ્રોમ. આ એક જેનેટિક ડિસઓર્ડર છે, ઘણા બધા બાળકોમાં જોવા મળે છે. Fourth one is the Down syndrome. Down syndrome is known as the trisomy 21. એટલે કે 21મા નંબરે 2ની જગ્યાએ 3 રંગસૂત્રો હશે. It is a genetic disorder caused by presence of all and part of the third copy of chromosome. તો થર્ડ કોપી જે છે ક્રોમોઝોમની 21ની, એનો થોડોક ભાગ બી હોઈ શકે છે અને આખે આખો એક રંગસૂત્ર હોઈ શકે છે. ઇટ ઇઝ ટાઇપિકલી એસોસિએટેડ વિથ ફિઝિકલ ગ્રોથ ડિલે. તો આ જે બાળક છે એનું ગ્રોથ જે છે એ
ઉંમર પ્રમાણે નથી થતો. યુ હેવ સીન this in a movie કોઈ મિલ ગયા. તો એ જે એક્ટર છે એનો રોલ તમે જોઈ શકો છો, ઋતિક રોશન, એની ઉંમર પ્રમાણે નથી વધતો, બરાબર. સો હિયર ધ ટાઇપિકલી એસોસિએટ વિથ ફિઝિકલ ગ્રોથ ડિલેઝ. શરીરનો જે ગ્રોથ છે એ ધીમો હોય છે. કેરેક્ટરિસ્ટિક ફેશિયલ ફીચર એન્ડ માઇલ્ડ ટુ મોડરેટ ઇન્ટેક્ચ્યુઅલ ડિસેબિલિટી. તો આ બધાના તમે ચહેરા રીડ કરી શકો છો. ચહેરામાં એનો ફેસ અને એમ ભરાવદાર હોય છે, શોર્ટ છે, એનું ગળું ટૂંકું હોય છે અને આંખોને તમે દેખી શકો છો. ધ એવરેજ આઈક્યુ ઓફ યંગ એડલ્ટ વિથ ડાઉન સિન્ડ્રોમ ઇઝ 50. That is equivalent to mental age of 8 and 9-year-old child, but this can vary widely. તો અમની બુદ્ધિશક્તિ જે છે એ પણ નાના બાળક જેટલી જ હોય છે. Next one is Fragile X syndrome, a relatively common genetically inherited abnormality of X chromosome. X chromosome માં તમે અહીંયા જોઈ શકો છો, જીનેટિક ડિસેબિલિટીમાં ફ્રજાઇલ સાઇડ છે. નાનકડો એક પીસ એક્સ ક્રોમોઝોમનો એ તૂટી જાય છે અથવા વીક રહે છે. એન્ડ ધેટ લીડ્સ અ રિઝલ્ટ ઇન અ મેન્ટલ રિટાર્ડેશન. માનસિક બુદ્ધિ ઓછી હોય છે, માનસિક વિકૃતિ આવે છે. ઇટ ઇઝ એક્સ લિંક ટ્રેટ. મેલ મોર ઓફન હેવ ઇટ્સ એક્સપ્રેસ ઇન ધેર ફિનોટાઇપ્સ. તો આ પુરુષોમાં વધારે થાય. કેમ? કારણ કે મેલમાં શું હોય છે, ઓલ્ટરનેટ જીન હોતું નથી, એક્સ એન્ડ વાય. જો એક્સ ડિફેક્ટિવ હોય તો એને રિપ્લેસ કરવા બીજું એક્સ નથી, મેલમાં વાય જીન છે, બરાબર. ફિમેલમાં શું હોય, બંને એક્સ હોય છે, એટલે એક ડિફેક્ટિવ હોય તો બીજું એક્ટિવ થઈ શકે છે. સો દેટ્સ વાય ઇટ ઇઝ ફાઉન્ડ મોસ્ટ ફ્રજાઇલ મેલ. તો આની અંદર ખાસિયત શું હોય છે, મોસ્ટ ફ્રજાઇલ એક્સ મેલ હેવ લાર્જ ટેસ્ટિસ, બિગ ઇયર, એના કાન મોટા હોય છે, એનું ટેસ્ટિસ જે છે એનો વિકાસ વધારે થયેલો હોય છે. બિગ ઇયર્સ, નેરો ફેસ, મોઢું છે સાંકડું હોય છે, તમે દેખી શકો છો ફોટામાં. એન્ડ સેન્સરી ઇન્ટરજનરેશન ડિસફંક્શન દેટ રિઝલ્ટ ઇન લર્નિંગ ડિસેબિલિટીઝ, બરાબર. તો એનું જે ચેતાતંત્ર છે એટલું એક્ટિવ હોતું નથી. ઇટ ઇઝ લાઇકલી ટુ અકર 1 in 1000 બર્થ. 1001 બાળકોમાં જોવા મળે છે. એન્ડ એપ્રોક્સિમેટલી 1 in 700 ફિમેલ્સ આર કેરિંગ ઓફ ધ જીન ફોર ધીસ ટ્રેટ. અને 700 સ્ત્રીઓ કે ફિમેલની અંદર આ ડિફેક્ટ હોય તો પણ માત્ર એકની જ અંદર આ ડિફેક્ટ એક્સપ્રેસ થાય છે. 699નું આ ઓલ્ટરનેટ જીન હોય છે ડબલ એક્સ, એના લીધે એક્સપ્રેસ થતો નથી. ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ KS is known as 47. આની અંદર શું હોય છે, 47 ક્રોમોઝોમ instead of 46. मतलब डबल XY और डबल XY. तो instead of XX or XY there is additional Y or X. It is a set of symptoms result from 2 or more X chromosome in a male. તો આ નોર્મલી મેલ છે XY અને એમાં એક એક્સ્ટ્રા એક્સ આવે છે. સો ધ પ્રાઇમરી ફીચર ઇઝ સ્ટરિલિટી. સૌથી પહેલું કે એમાં નપુંસકતા હોય છે, શુક્રાણુઓનું ઉત્પાદન થતું નથી. ઇટ ઇઝ કોલ્ડ સ્ટરિલિટી. ઓફન સિમ્ટમ્સ મે બી સબટેલ એન્ડ મેની પીપલ ડુ નોટ રિયલાઇઝ દે આર અફેક્ટેડ. તો ઘણા લોકોને આ સિવાય બીજી કંઈ વિકૃતિ શરીર ઉપર દેખાતી નથી. સમટાઈમ્સ ધ સિમ્ટમ્સ આર મોર પ્રોમિનન્ટ એન્ડ મે ઇન્ક્લુડ વીકર મસલ્સ. પણ ઘણી વખત શું હોય છે, વીકર મસલ્સ. તો એમનું જે શરીર છે એ નબળું હોય છે. ગ્રેટર હાઇટ, લંબાઈ ઊંચાઈ વધારે હોય છે. પુઅર કોઓર્ડિનેશન, એ સરળતા રીતે વાતો સાંભળી શકતા નથી, સમજી શકતા નથી. લેસ બોડી હેર, શરીર ઉપર રૂવાટી પણ ઓછી હોય છે. સ્મોલર જેનિટલ્સ, જે જનન અંગો છે એ કદમાં નાના હોય છે. બ્રેસ્ટ ગ્રોથ, બરાબર, છાતીની અંદર ગાયનેકોમાસ્ટિયા મીન્સ કે સ્તનનો વિકાસ દેખાય છે.
એન્ડ લેસ ઇન્ટરેસ્ટ ઇન ધ સેક્સ. બરાબર. તો સેક્સ્યુઅલી એ નોર્મલી હ્યુમન જેટલા એક્ટિવ હોતા નથી, ઇન્ટરેસ્ટેડ હોતા નથી. દેટ ઇઝ ધ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. Next one is the Turner syndrome. Turner syndrome is where the X chromosome is found in the female. So it is the pathological condition found only in female in which the chromosome X is partially or entirely missing from the female, resulting variety of complications like developed, delayed, શોર્ટ સ્ટ્રેટર, એક તો એની હાઇટ બહુ નીચી હોય છે, ફેલ ટુ અટેન પ્યુબર્ટી. બરાબર. એ પ્યુબર્ટી એટલે કે અંડકોષ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. ઇનફર્ટિલિટી, કાર્ડિયાક એબનોર્મેલિટી. બરાબર. એટલે બાળક જે છે ઉત્પન્ન કરવાની ક્ષમતા કે ડેવલપમેન્ટ થતો નથી, ગર્ભનો વિકાસ થતો નથી, અને કાર્ડિયાક એબનોર્માલિટી હોય છે, હૃદય પણ બરાબર કામ કરી શકતું નથી. તો આ બીજું ખાસિયત શું છે એમની? કિડની, હોર્સ શૂઝ કિડની. ધ કિડની શેપ ઇઝ ઓફ હોર્સ શૂ. ટર્નર સિન્ડ્રોમ ઇઝ નોન એઝ ધ ઓલરિચ ટર્નર સિન્ડ્રોમ, ગોનાડલ dysgenesis, and 45X. So here you can see in the photograph where instead of double X, only one X is there. Only one X is there. One X is missing. Abnormal partition of the sex chromosome, where female is partly or completely missing an X chromosome. The sign and symptoms vary those affected. A short and webbed neck. બરાબર. ગરદન ટૂંકી હોય છે, શોર્ટ હાઇટ, લો સેટ ઇયર્સ, કાન નીચા હોય છે, લો હેરલાઇન એટ ધ બેક ઓફ ધ નેક, શોર્ટ સ્ટેટર, સ્વોલન હેન્ડ, હાથ ટૂંકા અને ફૂલેલા હોય છે, અને પગ પણ ટૂંકા અને ફૂલેલા, જે આપણે જનરલી સામા દેખતા હોઈએ છીએ સર્કસની અંદર. ટાઇપિકલી દે આર વિધાઉટ મેન્સ્ટ્રુએશન પીરિયડ. બરાબર. એમાં માસિક ધર્મ થતો નથી. દે ડુ નોટ ડેવલપ બ્રેસ્ટ, સ્તન વિકાસ નથી થતો. અનએબલ ટુ હાવ ધ ચિલ્ડ્રન, એ બાળકોને જન્મ આપી નથી શકતા. હાર્ટ ડિફેક્ટ, ડાયાબિટીસ એન્ડ લો થાઇરોઇડ હોર્મોન અકર મોર ફ્રિકવન્ટલી, અને એમને આ રોગોનું જોખમ રહેલું હોય છે. Now see the picture and tell me the name of the disease. All are white skin. No one of this one is a foreigner. આમાંથી કોઈ ફોરેનર નથી. All are Indian. But there is a one disease. The name of disease is albinism. So what is albinism? In albinism, the Latin word is a white. It is a congenital disorder. આ એક વારસાગત રોગ છે, જીનેટિક ડિસઓર્ડર છે. શું છે એની અંદર? ઇટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય ધ કમ્પ્લીટ ઓર પાર્શિયલ એબ્સન્સ ઓફ પિગમેન્ટ ઇન ધ સ્કિન. તો તમારી જે બોડીની જે સ્કિન છે જેમાં મેલેનાઇન ઉત્પન્ન થાય છે, ધીસ મેલેનાઇન કન્ટ્રીબ્યુટ યોર સ્કિન કલર, બ્લેક, બ્રાઉન ઓર વોટ એવર, બટ દેર ઇઝ એબ્સન્સ ઓફ ધીસ સ્કિન melanin pigment. So due to absence of pigment formation, the skin, hair and eyes are totally white. And due to absence of defect in production of tyrosine, it is essential in production of melanin. So melanin pigment is not produced, tyrosine is not produced, and that's why the whole skin, hair remain dyspigmented and absence of pigment is there. Cystic fibrosis is a genetically inherited disease in the children that result in chronic fluid development in the lungs, making breathing difficult. So cystic fibrosis is a hereditary disorder of the lung, and lung rapidly goes for congestion. જે છાતી છે, ફેફસા છે, એ આખો દિવસ પાણીથી ભરાઈ જાય. And infection and malabsorption of the nutrients by the pancreas, અને શરીરમાં ખોરાકનું પૂરું પાચન થતું નથી.
This disease also prevents the normal absorption of fats and other nutrients from the food. Cystic fibrosis occur as a result of inherited a recessive allele for its from the both parent. બંને પેરેન્ટમાંથી એક જીન આવતું નથી. This is usually a fatal disease, but with modern medical care, about 2/3 of the people with it survive into early adulthood. About 30,000 people have cystic fibrosis in US today. તો આની ટ્રીટમેન્ટ વગર બાળક છે 6-7-8 વર્ષમાં મૃત્યુ પામે છે, પણ એની ટ્રીટમેન્ટથી એ જીવી શકે છે. Next is the gout. It is a genetically inherited metabolic disorder in which it is an imbalance of uric acid in the blood, which cause a buildup of urates in joint area. તો આપણને ખબર છે સંધિવા, સાંધાનો વા આવે છે. તો સાંધાનો વા શું છે? સંધિવા. Whenever you eat excess of the protein is degraded, excess protein, and converted to urea and uric acid. Uric acid is also a product of DNA RNA metabolism. So this uric acid is not absorbed by the kidney and it excessively run in the blood. So this excess of the uric acid start to deposit at the joint. તો શરીરમાં વધારાનું યુરિક એસિડ છે એ સાંધાઓની અંદર એકત્ર થશે. It start to accumulate, and due to this accumulation the movement of the joints is hindered. જે મૂવમેન્ટ છે હાડકાની એ ઘટતી જશે, and that totally inflamed, બરાબર, એ એરિયા છે સોજો આવી જશે. The symptoms include painfully inflamed joints. જે સાંધાઓ છે ત્યાં આગળ આ ગાઉટના લીધે જોઈન્ટની અંદર યુરિક એસિડ જોઈન્ટ થઈ જશે, especially of the feet and hand that can become chronic and result in ડિસફોર્મિટી. અને આના લીધે તમારા આંગળીઓના જે સાંધાઓ છે એ ફૂલી જશે, બરાબર. એવી રીતે પગ છે એના સાંધાઓ પણ ફૂલી જશે. યુઝ્યુઅલી ઓનલી વન જોઈન્ટ ઇઝ ઇન્વોલ્વ. મોટાભાગે કોઈ એક સાંધો પકડાય છે. કોમનલી ધ બેઝ ઓફ અ બિગ ટોય. અને મોટો જે છે એ પગનો અંગૂઠો જે છે ત્યાં આગળ ભેગું થાય છે. કોમનલી ધ gout is a sex controlled. It is usually begin more severe in the men. તો ગાઉટ જે છે એ મેઇનલી પુરુષોમાં વધારે થાય છે. હિમોફિલિયા. It is sex-linked genetically inherited recessive disease in which one or more of the normal blood clotting factors is not produced. તો blood factor કંઈ પણ વાગે આપણને, so that during the bleeding one pathway should run. That pathway is known as the hematostasis, and it including the TAL12 blood clotting factors. And these blood clotting factors, factor 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 should be produced genetically. When there is a defect in the gene responsible for the blood factor 8 and blood factor 9, then the pathway is not lit while bleeding. તો જ્યારે કંઈક વાગે, લોહી નીકળે ત્યારે બ્લડ ફેક્ટર 8 જો ન બન્યું હોય તો એ બ્લડ ક્લોટિંગ થશે નહીં અને લોહી વહ્યા જ કરશે, બરાબર, ક્લોટિંગ થશે નહીં. એન્ડ ધીસ ડિસઓર્ડર ઇઝ નોન એઝ ધ હિમોફિલિયા. તો બ્લડ ફેક્ટર 8 મોટું છે, એના પછી 9માં પણ ઘણી વખત ડિફેક્ટ થાય છે. તો 8 અને 9ના લીધે બ્લડ ક્લોટિંગ થતું નથી. ધીસ રિઝલ્ટ ઇન પ્રોલોંગ્ડ બ્લીડિંગ ફ્રોમ ધ ઇવન માઇનોર કટ એન્ડ ઇન્જરી. નાનું કંઈ પણ વાગે તો બ્લડ ક્લોટ થાય નહીં અને લોહી નીકળ્યા જ કરે, બંધ થશે નહીં. સ્વોલન જોઇન્ટ્સ કોઝ ઇન્ટરનલ બ્લીડિંગ, ઓલ્સો કોમન પ્રોબ્લેમ ફોર હિમોફિલિક, બરાબર. એવી રીતે ઇન્ટરનલ બ્લીડિંગમાં પણ કશુંક થાય, અંદર તમને વાગે તો પણ આ હિમોફિલિયાને લીધે શરીરના અંદર હામેરેજ થાય છે, ઇન્ટરનલ હેમરેજ. હિમોફિલિક આર મોસ્ટ એફ્લેક્સ મેલ. તો મોટાભાગે હિમોફિલિયા ડિસીઝ છે કોને અંદર હોય છે? મેલની અંદર. તો હિમોફિલિયાને ટ્રીટમેન્ટ માટે શું વપરાય છે? બ્લડ ફેક્ટર 8 and 9 which are nowadays produced by rDNA technology. હન્ટિંગ્ટન્સ ડિસીઝ. તો
તો હન્ટિંગ્ટન્સ ડિસીઝ ઇઝ અ સિવિયર જેનેટિકલી ઇનહેરિટેડ ફેટલ ડિજનરેટિવ નર્વસ ડિસઓર્ડર. ફેટલ એટલે મૃત્યુદાયક, ડિજનરેટિવ નર્વસ એટલે આપણું જે ચેતાતંત્ર છે એમાં લકવો પડે. ડિજનરેટિવ નર્વસ ડિસઓર્ડર. ધ સિમ્ટમ્સ યુઝ્યુઅલી ડુ નોટ એપિયર અન્ટિલ અર્લી મિડલ એજ. મોટા ઉંમરની થાય ત્યાં સુધી આમાં સિમ્ટમ્સ હોતા નથી. ધેર ઇઝ અ પ્રોગ્રેસિવ લોસ ઓફ મસલ કંટ્રોલ ધેટ ઇન્વાઇટેબલી લીડ્સ અ પેરાલિસિસ એન્ડ ડેથ. અને ધીરે ધીરે એક સમય પછી પેરાલિસિસ લકવો પડવાનું ચાલુ થાય છે અને મૃત્યુ થાય છે. ધીસ ડિસીઝ ઇઝ ઓલ્સો કોઝ હન્ટિંગ્ટન્સ કોલેરા. સ્પેલિંગ મિસ્ટેક છે. મલ્ટિપલ સ્કેલેરોસિસ, autoimmune disease of the central nervous system, brain and spinal cord. The symptoms of multiple sclerosis include fatigue, depression, cognitive impairment, unstable mood. બરાબર. તો બધા જ ઓર્ગનના અલગ અલગ સિમ્ટમ્સ તમે જોઈ શકો છો. ઓકે, થ્રોટ છે, મસ્ક્યુલર સેન્સીસ, mouth problem, urination and digestive system. That's why it is known as the multiple sclerosis. What is there in the multiple sclerosis? Multiple sclerosis, it is a genetically inherited progressive disease. ધીરે ધીરે વધતો જ જશે. Of central nervous system. Multiple sclerosis occur at a consequences of one's own immune system attacking the insulating sheath that normally protect neurons. તો આપણા શરીરનું જે ચેતાતંત્ર છે એના ઉપર એક ઇન્સ્યુલેશનનું કવર છે. જેમ ઇલેક્ટ્રિક વાયર હોય એના ઉપર એક પ્લાસ્ટિકનું ઇન્સ્યુલેશન હોય છે. આ ઇન્સ્યુલેશન જો હટી જશે તો જે મેસેજીસ છે એ એક્સચેન્જ થઈ જશે. બરાબર. જેમ ઇલેક્ટ્રિક કરંટ પસાર થતો હોય અને એના ઉપર જો ઇન્સ્યુલેશન ના શું થાય, યુ મે ઇમેજિન ઇન ધ ઇલેક્ટ્રિસિટી. સો સિમિલર થિંગ ઇઝ હેપન ઇન ધીસ ડિસીઝ. ધ સિમ્ટમ્સ રેન્જિંગ ફ્રોમ નંબર્સ એન્ડ ટિલ્ટિંગ ટુ અ પેરાલિસિસ. તો છેલ્લે આનો લકવો પણ પડી શકે છે. ધેર ઇઝ અ લોસ ઓફ મોટર એન્ડ કોન્જિનાઇટિવ ફંક્શન. તો આપણું જે ચેતાતંત્ર છે એમાં સંદેશા વ્યવહાર છે એ સંદેશા વ્યવહાર બંધ થઈ જાય છે. મતલબ કોઈ આગ લાગી છે ને તમે એમાં હાથ મૂક્યો છે તો એ હાથ બળી રહ્યો છે એનું સેન્સ પણ તમને ખબર નહીં પડે. બરાબર. અગ્નિની પણ તમને નહીં ખબર પડે કે મારો હાથ સળગી રહ્યો છે. ધ જીન્સ રિસ્પોન્સિબલ ફોર ધ મલ્ટિપલ સ્કેલેરોસિસ આર ઇનકમ્પ્લીટલી penetrant in the onset of the disease and is apparently triggered by a virus and possibly by environmental factor. તો આ જીન છે આમ શું કહેવાય એક્ટિવ નથી હોતા, બટ દે બીકમ એક્ટિવ ઓન વાયરસ ઇન્ફેક્શન એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર. There is a correlation between amount of sunlight that children are exposed and likelihood they will develop the multiple sclerosis later in the life. People who spend much time for 16 years in tropical and subtropical region of the world are much less likely to develop this disease than whose live in far northern and far southern region of our planet. તો જે લોકો સૂર્યપ્રકાશ નથી લેતા જન્મ સમય અથવા નાની ઉંમરમાં એ લોકોને આ રોગ થાય છે. જે લોકો 16 વર્ષની ઉંમર પહેલાં ધ્રુવ પ્રદેશો ઉપર રહે, ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ, એ લોકોમાં રોગ વધારે જોવા મળે છે. જ્યારે વિષુવવૃત્ત સમશીતોષ્ણ કટિબંધની અંદર સૂર્યપ્રકાશમાં આ રોગ જોવા મળતો ઓછો જોવા મળે. It is believed that the lack of abundant sunlight exposure early in the life is somehow responsible for the later onset of multiple sclerosis. તો મલ્ટિપલ સ્કેલેરોસિસ જે છે એ ક્યારે જોવા મળે છે? જ્યારે પાછલી ઉંમરમાં, શરૂઆતની ઉંમરમાં તમે તડકો નથી લીધો તો પાછળની ઉંમરમાં આ થઈ શકે છે. નેક્સ્ટ ડિસીઝ ઇઝ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં શું થાય છે કે બાળકની અંદર એક્સ અને વાય ક્રોમોઝોમમાં મેલ જે છે બાળક
એની અંદર એનું એક્સ ક્રોમોઝોમ ડિફેક્ટિવ હોય, કારણ કે એનું બીજું જે મેલ હોય એમાં બીજું જીન તો વાય છે. સો ડ્યુ ટુ ધ એક્સ ક્રોમોઝોમ, ડિફેક્ટિવ એક્સ ક્રોમોઝોમ, ધ મસ્ક્યુલર ડેવલપમેન્ટ ઇઝ નોટ પ્રોપરલી. અને શરીરના જે મસલ્સ છે અને હાડકાં જે છે એને બરોબર સ્ટ્રેન્થ નથી મળતી, એટલે એને ઊભા થવા માટે, ચાલવા માટે કેવું પોલિયો હોય ને એવું ફિલિંગ હોય છે. સો એની ઓફ ધ ગ્રુપ ઓફ ઇનહેરિટેડ પ્રોગ્રેસિવ મસલ્સ ડિસઓર્ડર કોઝ અફેક્ટ ઇન અ વન ઓર મોર જીન્સ that control the muscles function. તો મસલ ફંક્શન સાથેના જે જીન છે ઇમ્પેર્ડ થાય છે, અને એનાથી ચાલતા બાળક જે છે એ સામાન્ય રીતે ચાલી શકતા નથી, ઇમ્પેરમેન્ટ હોય છે મસલ્સમાં. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ઇઝ કેરેક્ટરાઇઝડ બાય ધ ગ્રેજ્યુઅલ ઇરિવર્સિબલ વેસ્ટિંગ ઓફ ધ સ્કેલેટન મસલ. તો શરીરના અંગો છે એ વાંકા વળી જાય છે. It is a sex-linked trait most oftenly passed on some sons by their mothers. તો આ માતાઓ દ્વારા પુત્રમાં ટ્રાન્સફર થાય છે. The most common form of Duncan's muscular dystrophy began to weaken the legs by the boys of age 3 and inevitably gets worse with each passing years. તો 3 વર્ષની ઉંમરથી આ જે પગ છે એ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં ઓગળવા લાગે છે એના મસલ્સ, અને એ વીક સ્ટ્રેન્થ નથી, ઊભા રહી શકતા નથી બાળક. દેર ઇઝ નો ક્યોર ફોર ધીસ ડિસઓર્ડર. આનો કોઈ દવા નથી. એન્ડ યુઝ્યુઅલી રિઝલ્ટ ઇન ધ ડેથ બિફોર ધ એજ ઓફ 30. ને 30 વર્ષની ઉંમર સુધીમાં આ મૃત્યુ પામે છે. On the screen you are watching, there is some scars onto the skin, all body part. This disease is known as the psoriasis. બરાબર, જે એક પ્રકારે આપણે શું કહી શકીશું, સ્કિન ઉપર ડાઘ પડે છે અને ચામડી જે છે એની ઉપર રેડિશ પેચીસ થાય છે, કોડી નીકળે ને આપણા બોડીમાં એવી રીતે. ઇટ ઇઝ ઇનહેરિટેડ ડિસીઝ કેરેક્ટરાઇઝ બાય રિયકરિંગ થીક રેડિશ પેચીસ ઓફ ઇન્ફ્લેમ્ડ સ્કિન. It affects men and women equally. This trait is subject to genome imprinting. Psoriasis, જેને આપણે ચાઠાપ કહી શકાય ગુજરાતીમાં, અથવા કોડ કહી શકાય. Sickle cell anemia. It is a genetically inherited recessive condition in which red blood cells are distorted during in severe anemia, and related symptoms are often fatal in childhood. Sickle cell trait is result of a paleotrophic gene. Sickle cell trait is also known as sickle cell anemia. So sickle cell anemia is the result of a genetic defect. It is an example of point mutation. In the hemoglobin, there are 2 chains, 2 alpha and 2 beta hemoglobin. So in that one point mutation led the defective production of hemoglobin residue, and due to this one, the normal biconcave disc shape is resulted into the formation of sickle cell. Sickle એટલે દાતરડું, sickle cell, and this sickle cell you can see on the screen, abnormal hemoglobin. They cannot free flow within the bloodstream. એ જે રક્તવાહિનીઓ છે એમાં નોર્મલી રન નથી થતા, એન્ડ દે બ્લોક સમ વેઇન્સ, બરાબર, એ નળીને બ્લોક કરી શકે છે. સો ધીસ ઇઝ નોન એઝ ધ સિકલ સેલ એનેમિયા. Tietze disease. This disease is a genetic inherited condition caused by inability to produce the enzyme hexosaminidase A. આ ડિસીઝમાં આ એન્ઝાઇમ નથી બનતો, hexosaminidase A. This result in progressively increased fluid pressure on the brain. અને આના લીધે બ્રેઇન છે એમાં વધારે પાણી ભરાય છે, and subsequent degeneration of the brain and nervous system. બરાબર, બ્રેઇનમાં લખવો પડે છે, નર્વસ સિસ્ટમમાં લખવો પડે છે. બિગનિંગ
about 6 months of the age and inevitably result in the death usually by 2 to 3 years. તો આ બાળક છે 2 થી 3 વર્ષમાં મૃત્યુ પામે છે. The gene responsible for such a disease is recessive. It has been most commonly among the descendants of Eastern European Jews. જે ઈસ્ટર્ન યુરોપિયનમાં આ લોકો છે જ્યુસ, એની અંદર આ જોવા મળે છે. Diabetes are of two types, and among them one is type from that is responsible from mother to child. તો એક ડાયાબિટીસ હોય છે વારસાગત, genetic one. Diabetes is inherited metabolic disorder in which there are abnormally high blood sugar. તો ડાયાબિટીસમાં શું થાય છે? ઇન્સ્યુલિન નથી બનતું, અને ઇન્સ્યુલિન નથી બનતું એટલે એનું એબ્ઝોર્પ્શન નથી થતું અને બ્લડ સુગર વધે છે. In advanced stages, this often result in blindness from cataracts. તો બ્લડ સુગર વધારે હોય તો એક ગ્લુકોમા થાય. ગ્લુકોમા રિઝલ્ટ ઇન બ્લાઇન્ડનેસ, આંખોમાં તમને સાંજે દેખાય નહીં. નર્વસ ડેમેજ, ચેતાતંત્ર બને. ગેંગ્રેન ઇન ધ ફીટ, તમને કંઈ વાગે તો પછી એમાં રૂજ નથી આવતી, એ સડે જાય છે. ગેંગ્રેન ઇન ધ ફીટ એન્ડ લેગ્સ લીડિંગ ટુ એમ્પંક્ચ્યુએશન. હાર્ટ ડિસીઝ એન્ડ કિડની ફેલિયર, કિડની ઉપર સુગરને દૂર કરવાનો લોડ વધે છે એટલે એનાથી કિડની ફેલ થાય છે. સો ટાઈપ 1 ડાયાબિટીસ મેલિટસ is due to decreased production of insulin by the pancreas. તો ડાયાબિટીસ મેલિટસની અંદર મેટાબોલિક ડિસઓર્ડર છે જેમાં ઇન્સ્યુલિન સિક્રેટ નથી થતું. એન્ડ ડાયાબિટીસ 2 ટાઈપ 2 ડાયાબિટીસ મેલિટસ is due to increased resistance of cell in the body to insulin. અને બીજા કેસમાં શું હોય છે કે ઇન્સ્યુલિન તો બને છે પણ ઇન્સ્યુલિનનો રિસેપ્ટર એને એક્સેપ્ટ કરતો નથી. And the genes for the diabetes are incompletely penetrant. તો penetrant તમને યુનિટ 2 માં આપણે ભણાવીશું. Okay, so with this one the diseases and genetic term topic is over. Thank you very much.